હાલો હાલો પોકરણ ગાડની મોજાડ કે વાજિયા બેડા ભાગવારે લો હાલ હરજી હાલો દેવડે પૂજવા રામા પીર હરજી હાલો દેવડે વડે હે બાપા મારે પૂજવા છે રામા પીર કોડિયાના ગોઢ મટાડિયા એને હાજા કર્યા શ્રી કોડિયાના કોટ મટાડિયા એને હાજા કર્યા શ્રી પાઠડિયા બકોરા સારે હરજી રે વાઠી પાઠડિયા બકોરા સારે રે શેડાની બારે સારે હરજી રે વાઠી શેડાની બારે સારે રે પાઠડિયા બકરા સારે હરજી રે વાઠી પાઠડિયા બકરા સારે રે બપોરનો સમય દિયો ચાલ સામે ઓટલાની છે મારા બકરાને વિહાવો અંબુ પરમ કૃપાળુ ઈશ્વર દ્વારિકાના નાથના ભજન કરી લાવેલું ભાત ખાઈ મારા બકરાને લઈ અહીંથી વેતો થાવ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદ દ્વારિકાનો નાથ ભજો રાધે ગોવિંદ
હે રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા હે રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા આજ ચાલતા ચાલતા જંગલમાં થાકી પણ ગયો છું, ભૂખ પણ બહુ લાગી છે. તો લાવ સામે ગોવાળ દેખાય તેને જઈને પૂછું, એની પાસે કાંઈ બટકુક રોટલો હોય તો જમવાનું આપે. ગોવાળ ભાઈ, ઘોર ઉકળાની અંદર મને કોકનો હાથ ભળાય. જો ઘરા કે અજાણ્યો માણસ કોણ છે? સીતારામ સાધુ મહાત્મા સીતારામ. સીતારામ. ગોવાળ ભાઈ, અરે સાધુ મહાત્મા, ઘોર ઉકળાની અંદર અરજી વાટીના શું કા પડ્યા છે મહાત્મા? અરે હરજી, આ જંગલમાં ચાલતા ચાલતા થાક પણ લાગ્યો છે, ભૂખ પણ લાગી છે, માટે કઈક બટકુક રોટલો હોય તો જમવાનું આપી દે ગોવાળ. અરે સાધુ મહાત્મા, ખાવાનું હતું એ તો મેં આકડી ખાધું. હવે મારી પાસે કઈ ખાવાનું નથી. છોડી દે તમારી જીત, જાઓ તમારા રસ્તે મહાત્મા, જાઓ તમારા રસ્તે. નહીં ગોવાળ ભાઈ, તમારા કામડીના છેડે જોઈ તો જો ગોવાળ ભાઈ, બટકુક રોટલો ખાવાનું હોય તો આપો ગોવાળ ભાઈ. ઓહ, સાધુડો મારું કેવું માનતો નથી. તો ચાલ, આજા બાવાના કહેવાથી મારી કામણીમાં તપાસ તો કરું. ઓહ, આજે જમતા જમતા બટકુક રોટલો બચ્યો છે. તો ચાલ, આજ સાધુડાને હું ખાવાનું આપું. લ્યો સાધુ મહાત્મા, અરજી વાટી તમને ખાવાનું આપે મહાત્મા. ખાઈ લ્યો મહાત્મા, ખાઈ લ્યો. અરે ગોવાળ ભાઈ, આજ ખાધું તો પેટ ભરીને ગોવાળ ભાઈ, પણ હવે મને દૂધ પીવાની થઈ છે ગોવાળ ભાઈ, માટે તમારા બકરામાં દૂધ હોય તો મને દૂધ પીવાની ઈચ્છા થઈ છે. અરે સાધુ મહાત્મા, સતના પારકા કરવા રહેવા દ્યો. ગોળ ઉકળાની અંદર અરજી વાટી અને પાઠડીયા બકરા સારે એ કોઈ બકરામાં દૂધ નથી. માટે સાધુ મહાત્મા, જાઓ તમારા રસ્તે. આજ મારી પાસે દૂધ નથી મહાત્મા, દૂધ નથી. અરે હરજી, કોઈ ઉપર નહીં તો કાંઈ નહીં હરજી, ભગવાન ઉપર ભરોસો રાખીને જાવ તો ખરા. સામેની બકરી દેખાય તેનો જમણો આચર ધોજો, જરૂર દૂધ નીકળશે. અરે સાધુ મહાત્મા, સાધુડો બહુ અઠીલો છે, મારું કેવું માનતો નથી. તો ચાલ, ઘોર ઉકળાની અંદર આજ અરજી વાટી એના પાઠડિયા બકરા દોવા જાય. હા ભગત, પાઠડિયા દોવા રે હાલો હરજી રે વાટી. પાઠડિયા દોવા રે હાલો હરજી રે વાટી. પાઠડિયા દોવા રે હાલો રે હરજી રે વડલાની એ રે હાલો હરજી રે વાટી. વડલાની એ રે હાલો હરજી રે વાટી. વડલાની એ રે હાલો રે હરજી. પાઠડિયા દોવે રે આજે હરજી રે વાટી. બકરા રે દોવે રે આજે હરજી રે વાટી. પાટડિયા દોવે રે આજે રે હરજી. હાય 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 હાય. સરગમ સરગમ દોવે હરજી રે વાટી. સરગમ સરગમ દોવે હરજી રે વાટી. સરગમ સરગમ દોવે રે હરજી. સરગમ સરગમ દોવે રે હરજી. પાઠડિયા દોય વાતો આયો હરજી રે વાટી. બકરા રે દોય વાતો આયો હરજી રે વાટી. બકરા રે દોય વાતો આયો રે હરજી. બકરા રે દોય વાતો આયો રે હરજી. બકરા રે દોય વાતો
લ્યો સાધુ મહાત્મા આજે તમારા કહેવાથી ગોરકુડાની અંદર અરજીના બાઠડિયા બકરામાં દૂધ આવ્યા છે આસરાનો ધર્મ પાડી અરજી બાટી તમને દૂધ પાઈ મહાત્મા દૂધ પીવો મહાત્મા દૂધ પીવો અરે હરજી આજ મેં તો દૂધ પેટ ભરીને પીધું છે હા સાધુ મહાત્મા પણ હવે થોડુંક તમે પીવો હરજી ભલે સાધુ મહાત્મા અરે હરજી હા સાધુ મહાત્મા આજ તમારા પાછડિયાર બકરાનું દૂધ તો પીધું છે હરજી પણ હવે મને પાણી પીવાની ઈચ્છા થઈ છે માટે પાણી પીવડાવો હરજી અરે સાધુ મહાત્મા અઘોર ઓગણાની અંદર હું તરસ્યો છું મારા બકરા પણ તરસ્યા છે તો અઘોર ઓગણાની અંદર અરજી પાઠી તમને પાણી ક્યાંથી ભાજી ક્યાંથી હરજી ભગવાન ઉપર ભરોસો રાખી સામેનું તળાવ દેખાય ત્યાં બગલા ઉડી રહ્યા છે જાઓ ભગવાન ઉપર ભરોસો રાખીને પાણી ભરવા જાઓ ઓહ બાબા મારું માનતો નથી તો ચાલ અઘોર ઓગણાની અંદર સતના પારખા કરવા ગરીબ અરજી એના અઘોર ઓગણાની અંદર પાણી ભરવા જાય હરજી પાણી લાભરવાને આયલો હરજી રે વાટી પાણી લાભરવાને આયલો હરજી રે વાટી પાણી લાભરવાને આયલો રે નદીને કાંઠે રે આયલો હરજી રે વાટી નદીને કાંઠે રે આયલો હરજી રે વાટી નદીને કાંઠે રે આયલો રે વેણુમાં વીરડો રે તારે હરજી રે વાટી રેતીમાં વીરડો રે તારે હરજી રે વાટી રેતીમાં વીરડો રે તારે રે હરજી ખોબલે ને દોબલે રે હરે હરજી રે વાટી ખોબલે ને દોબલે રે હરે હરજી રે વાટી ખોબલે ને દોબલે હરે રે હરજી પાણી લાભરી વાસો આયલો હરજી રે વાટી પાણી લાભરી વાસો આયલો હરજી રે વાટી પાણી લાભરી વાસો આયલો રે હરજી પાણી લાભરી વાસો આયલો રે હરજી પાણી લાભરી વાસો ये साधु महात्मा आज तुम्हारा कહેવાથી ઘોર ઓગણાની અંદર સુકી નદીમાં પાણી આવ્યું છે માટે આજ આસરાનો ધર્મ પાડી અરજી પાટી તમને પાણી પાઈ મહાત્મા પાણી પીવો મહાત્મા પાણી પીવો અરે હરજી આજ મેં તો પેટ ભરીને પીધું છે પણ હવે તું પી હરજી ભલે સાધુ મહાત્મા ઓ આજા સાધુડાના કહેવાથી અઘોર ઓગણાની અંદર આજ મારા પાઠુડિયા બકરામાં દૂધ આવ્યું એટલું જ નહીં પાંચ બાવે જેમ કીધું એમ સુકી નદીમાં પાણી પણ આવ્યું છે તો ચાલ આજ આ બાવો જવાનું કે એ પેલા એની કઈક સાચી ઓળખાણ માંગી લઉં અરે હરજી આજ પાણી પણ પેટ ભરીને પીધું છે દૂધ પણ પીધા છે તો ચાલો જય સીતારામ હરજી ના સાધુ મહાત્મા ઘોર ઓગણાની અંદર તમે કીધેલા કામ પૂરા કર્યા છે તો આજે જતા જતા કાંઈક તમારી સાચી ઓળખાણ આપો મહાત્મા ઓળખાણ આપો અરે નહીં હરજી હું તો એક ચાલતો ફરતો સાધુ કહેવાય સાધુના કઈ ઠેકાણા ન હોય હરજી માટે હું તો એક સાધુ છું હરજી ના સાધુ મહાત્મા આવી હઠ શા માટે કરો છો ઘોર ઓગણાની અંદર આજ કીધેલા કામ પૂરા કર્યા છે અરજી પાસે ખાવાનું માંગ્યું અરજી આસરાનો ધર્મ પાડી તમને ખાવાનું આપ્યો
પાટડિયા બકરા દોય તમને દૂધ પણ પાયું મહાત્મા. એટલું જ નહીં, આજ હું તરસ્યો હતો, મારા બકરા પણ તરસ્યા હતા, છતાં પણ આ અરજી વાટીએ તમને પાણી પાયું મહાત્મા. માટે સાધુ મહાત્મા, આવી અઠ ઘરોમાં કહેવતમાં પણ કીધું છે, કાંટો કાઢાનો કોણ ભૂલતો નથી. મેં તો આજે તમારા કીધેલા કામ પૂરા કર્યા છે. માટે સાધુ મહાત્મા, જતા જતા કાંઈક તમારી સાચી ઓળખાણ આપો મહાત્મા, ઓળખાણ આપો. અરે હરજી, આજ તારે જો મારા અસલી સ્વરૂપના દર્શન કરવા હોય હરજી, તો પલવાર અવડું ફરીને ઉભો રહે હરજી. આજ તને મારા અસલી સ્વરૂપના દર્શન કરાવું હરજી. ભલે બાલા. અજાયના બાવો હરજી બાઠીને કહી ગયો કે હરજી, તારે મારા અસલી સ્વરૂપના દર્શન કરવા હોય તો પલ ઘડી અવળું ભરીને ઉભો રહે, તને મારા અસલી સ્વરૂપના દર્શન કરાવો. અજાયનો બાવો કોણ હોય, મારે તેને શું લેવા દેવા? પાંચ બાવાના કહેવાથી મારા બકરામાં દૂધ આવ્યું તો ચાલ હવળું ભરીને જવું તો ખરા. અજાયનો માણસ હોય તે ભલે અને ન હોય તે ભલે. અરે હરજી, જો હરજી આજ મારા અસલી સ્વરૂપના દર્શન કરી લે હરજી. ઓહ, આ તો મારો દ્વારિકાનો નાથ અઘોર ઉકળાની અંદર એના ભગતને દર્શન દેવા આવ્યો પ્રભુ. આજ તમારો ભગત અંધકારમાં આંધ બની ગયો અને તમને પારખી ન શીખો. ના હરજી. આ વાલા, માટે ભગત જાણી હરજીને માફ કરજો પ્રભુ, માફ કરજો. હરજી, ભક્તના ગુનાહ હોતા નથી હરજી. હા વાલા, અઘોર ઉકળાની અંદર હરજી બાઠીને કઈક દર્શન દેવાનું કારણ હશે ને વાલા. અરે હરજી ભગત, આજ કૃષ્ણની બાનાની પત રાખવા હું ને મારા મોટા ભાઈ બળરામ અમે બંને ભાઈ પોકણગઢમાં અવતાર ધારણ કરવાના છે. માટે હરજી, તારી કઈ મનની ઈચ્છા હોય તો કહે હરજી. અરે પ્રભુ, આજ દ્વારિકાનો નાથ અઘોર ઉકળાની અંદર એના ભગતને દર્શન દેવા હોય પ્રભુ, તો મારે શું જતું હોય મારા નાથ? મારે કઈ જતું નથી. મારે તો બસ તમારી ભક્તિ કરવી વાલા, તમારી ભક્તિ કરવી. અરે નહીં હરજી, આજ કૃષ્ણની બાનાની પત રાખવા આજ અમે બંને ભાઈ પોકણગઢમાં અવતાર ધારણ કરવા જઈ રહ્યા છીએ. માટે તારી કઈ મનની ઈચ્છા હોય તો કહે હરજી. આજ તું જે માગીશ તે આપવા માટે હું તૈયાર છું હરજી. અરે પ્રભુ, તો આજ તમારા ભગતને એ જણાવો કે આપ ક્યાંથી આવો છો વાલા અને ક્યાં જાવ છો પ્રભુ, ક્યાં જાવ છો? અરે હરજી ભગત, આજ દ્વારકાથી આવું છું, પોકણગઢમાં જઈ રહ્યો છું. માટે કોઈ મનની ઈચ્છા હોય તો કહે હરજી. હા પ્રભુ, જો આજ દ્વારિકાનો નાથ મારવાડની ધરતી પર જન્મ ધારણ કરતો હોય ને પ્રભુ, તો આજ તમારા ભગતનો એવો ભાવ છે પ્રભુ કે જન્મ વખતની પહેલી આરતી તમારા ભગતના હાથે થવી જોઈએ પ્રભુ, મારા હાથે થવી જોઈએ. અરે હરજી ભગત, આજ મારું તને સત વચન છે હરજી કે આજ જન્મ વખતની પહેલી આરતી અને સમાધિ વખતની છેલ્લી આરતી બંને આરતી તારા હાથે ઉતરશે. આવું મારું જમણા હાથનું તને વચન છે હરજી. અરે પ્રભુ, આજ બીજું વચન તમારો ભગત માગે પ્રભુ. માગો હરજી. કે વાલા, રામદેવ અવતારની અંદર જ્યાં જ્યાં તમારો ફોટો હોય ને પ્રભુ, ત્યાં તમારા ભગત હરજી બાઠીનો ફોટો હોવો જોઈએ પ્રભુ, મારો ફોટો હોવો જોઈએ. ભલે હરજી ભગત, આજ જ્યાં સંસારમાં આજ મારો ફોટો હશે ત્યાં જ તમારો ફોટો હશે અને મારી પૂજા થતી હશે ત્યાં જ તમારી પણ પૂજા થતી હશે હરજી. આ મારું તમને સત વચન છે. અરે પ્રભુ, ભગતને બબે વચન આપ્યા વાલા. હા ભગત. પણ પ્રભુ, ગરીબ હરજી છું, ફાટેલા તૂટેલા મારા લુગડા છે પ્રભુ. હા હરજી. તો પ્રભુ, આજ આ તમારા ભગતને રાજમાં આવવાની રજા કેમ મળશે પ્રભુ, કેમ મળશે? અરે નહીં હરજી ભગત, આજ દ્વારકાનો નાથ તમને આજ મરડાડીની એક નિશાની આપે છે હરજી. આ નિશાની તમે પોકણગઢમાં જઈ બતાવજો. જાવ, તમને કોઈ રોકી નહીં શકે. આ મારી નિશાની છે હરજી ભગત. હા પ્રભુ, આજ તમારા ભગતને જોતું હતું એ બધું આપી દીધું વાલા. હા ભગત. આજ તમારો ભગત તમને હરખથી વિદાય કરે છે પ્રભુ કે મારવાડની ધરતી પર જન્મ ધારણ કરો પ્રભુ અને ભેરવા જેવા રાક્ષસનો સંહાર કરો પ્રભુ, સંહાર કરો. બોલો દ્વારિકાધીશની જય. અત્યારે રામદેવજી મહારાજ અને વિરમદેવજી મહારાજનો જન્મ થઈ રહ્યો હોય તો બેઠેલા તમામ ભાઈઓને વિનંતી, થોડી વાર માટે જ્યારે રામદેવજી મહારાજનો જન્મ થઈ રહ્યો છે ત્યારે ખાટલા ઉપર ખુરશી ઉપર બેઠા હોય
તો 5 મિનિટ માટે નીચે ઉતરી જાશું, પગમાંથી બૂટ ચંપલ ઉતારી નાખશું, બેઠેલા બહેનો માતાઓ થોડી વાર માટે માથે ઓઢી લેશું બાપા. શિવામાં કાય વિતા નવ નવ માસ, સેવામાં કાય વિતા નવ નવ માસ. એવા નવ મે એ માસે રે પેલા કુંવર જનના મારે. આ બાજુ પહેલા કુંવરનો જન્મ થાય છે. પહેલા કુંવરનું નામ વિરમદેવ રાખ્યું છે. એવા વિરામ દે એ આવીને વાંજા મેણા ભાંગિયા હોરા. સેવામાં કાય વિતા નવ નવ માસ, સેવામાં કાય વિતા નવ નવ માસ. એવા નવ માસ એ માસે રે બીજા કુંવર જનના મારે. ગોકળની માલિકો બીજા કુંવર જે જન્મ થાય, રૂડા રામદેવ નામ રાખ્યા છે. દેવ રાજા રાજા રામદેવ રૂડના, રાજા રાજા રામદેવ રૂડના. એવા રામદેવ એ આવીને પરણિયામાં પોઢિયા હોરા. તિથિ આવે ગાય અગિયારસ ને ગુરુવાર, તિથિ આવે ગાય અગિયારસ ને ગુરુવાર. આવા ભાદરવા એ સુદર્શન કેરી મધરા ડાળી હોરા. આજે લીલોડા ઘાસ લઈને મીનળ દે ચાલિયા રે. હે જાવા લાગ્યા ગૌશાળાની મોજાળ, લીલોડા ઘાસ લઈને મીનળ દે ચાલિયા રે. હાલ તો અત્યારે રામદેવ પીર વાળાનો જન્મ થયો હોય, હાથ પગને આટે સોળી નાખવી, પગમાંથી બોટ ચંપલ કાઢ નાખવા અને બહેનોને 5 મિનિટ માથે ઓઢી લેવું.